Please subscribe and press the bell icon for more updates from Sailesh Pandya Bhinash. નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ અને શ્રી ગણેશ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આપણે અશ્રુગર નવલકથા સ્વર્ગસ્થ કવિ શ્રી રાવજી પટેલની આપણે માણી રહ્યા છીએ. કવિ લેખક માત્ર 28 વર્ષના ટૂંકા આયુષ્યમાં સ્વર્ગે સિધાવનારા અદ્ભુત સર્જક રાવજી પટેલને આપણે વંદન કરવા છે અને એમની નવલકથાનું આ અશ્રુગર નવલકથાનું 3જું પ્રકરણ આપણે વાંચવું છે. રાવજી પ્રેમીઓને પણ આપણે વંદન કરીએ છીએ. રાવજી કલા સાહિત્યમાં એમણે લખ્યું નથી એટલું વિશેષ એમના પર લખાયું છે. એટલો બધો પ્રેમ રહ્યો છે. આટલા વર્ષો થવા છતાં રાવજીને ચાહનારો વર્ગ અતૂટ અને અમીપ છે. યુવાનોમાં પણ એમની ચાહના એટલી જ લોકપ્રિય રહી છે. પ્રકરણ 3 અશ્રુગર નવલકથા. સામેના જાળિયામાં એક અજાણ્યું કબૂતર બેઠું હતું. અજાણ્યું એટલા માટે કે તે શ્વેત હતું. આવું કબૂતર એ પહેલી જ વખત આવ્યું હોય. સત્યે ખૂબ ધ્યાનથી જોયું. બિચારાની એક પાંખ ઘવાઈ હતી. તિવારીની ગોફણનો તો પ્રતાપ નહીં હોય. એની પાંખ હમણાં ખરી પડશે એમ લબડતી હતી. સત્યની દૃષ્ટિ લલિતાના મોં પર ગઈ. એ વાંચતી હતી. આજે તે મજામાં હતી. આજે નહીં, અત્યારે તો તે ખુશ મિજાજમાં હોય એમ લાગતી હતી. પાછું એણે ઘવાયેલા કબૂતર ભણી જોયું. આવતીકાલે એક પાંખાળું થઈ જશે. એક પાંખે તે કેટલું કૂડી શકશે? અત્યારે તો બિચારું થઈને સેનેટોરિયમના જાળિયામાં બેઠું છે. એની કબૂતરી હશે, પણ એ જ પોતે કબૂતરી હોય તો એને પોતાનો કબૂતર હશે. હોય તો એ સાથે કેમ નથી? કદાચ તે વિધવા. સત્યને પોતાના મન પ્રત્યે ક્રોધ આવ્યો. બાજુમાં વાંચતી લલિતાને એનાથી પૂછાઈ ગયું, શું વાંચો છો? હણાતા હીર. સત્ય પાછો કબૂતરની લબડતી પાંખને જોઈ રહ્યો. પોતે બનુસ નહોતું ઓઢવું તોય ઓઢીને બેઠો. નંબર 7 અને નંબર 9 રાત્રિની નર્સને લેવા બસ સ્ટેન્ડ પર ગયા હતા. એમની બીડીઓના સળગતા લાલ ટપકા હલનચલન કરતા હતા. સત્ય બોલ્યો નહીં એટલે લલિતાએ વાત આરંભી. તમે આ પુસ્તક વાંચ્યું છે? ના વાંચ્યું હોય તો ખાસ વાંચવું જોઈએ. રોગ મટ્યા પછી દર્દીએ ખોરાક પાણી અને કામ શ્રમથી નિયંત્રણ રાખવાનું આ પુસ્તક સૂચવે છે. પોતાના ઉદાહરણ દ્વારા એક રોગી અસાધ્ય રોગ સાધ્ય કેવી રીતે બને તે શીખવે છે. મને ઊંઘ આવે છે. નંબર 11 મોઢે ઓઢીને લંબાવ્યું હતું. એને જોતા કહ્યું, તે ઊંઘી જાવ ને. લલિતાએ કહ્યું, હું ક્યાં રોકું છું? પણ હું ઊંઘવાનો ડોળ ન કરું ત્યાં લગી મને ઊંઘ નથી આવતી. મને રાતનું અજવાળું ગમતું નથી. કોઈ જાગતું હોય ને મને ઊંઘતો જુએ હું પસંદ નથી કરતો. અને એટલા કારણસર હું રાતના અજવાળાને આવકારતો નથી. હું અહીં આવ્યો ત્યારથી જ આ રોગ મને વળગ્યો છે. એટલા ખાતર ડૉક્ટરના કહેવા સમજાવ્યા છતાં હું દિવસની નિંદ્રા લેતો નથી. સાચું પૂછો તો મને અજવાળું નથી ગમતું. હકીકત કહેવાની મને ગમતી નથી. મને ડૉક્ટર ઘણી વખતે આશીર્વાદ આપે છે, તું સુખી થશે. ત્યારે મને એમ થાય છે ઘણું જીવ એમ કહે તો સારું. પહેલાં હું વડીલોના વચનની અવમાનના કરતો હતો. હવે મને વડીલજન અત્યંત આદરપાત્ર લાગે છે. વડીલો કહે તે બધું સત્ય નથી હોતું, પણ સાંભળવા લાયક તો હોય છે. ડૉક્ટર કહે છે મને ટોલ્સ્ટોય નથી ગમતા, પણ કહું લલિતાબેન, હું ટોલ્સ્ટોયનો ખૂબ આદર કરું છું. ડૉક્ટરે મને લખવાની મનાઈ કરી. હું એક અક્ષર પણ લખતો નથી. આ પત્ર લખવાની છૂટ છે. સત્યએ જોયું તો પોતાના ખાટલા ઉપરથી લાઇટ બંધ થઈ ગઈ હતી. એને તેનો હવે જ ખ્યાલ આવ્યો. વોર્ડમાં ફક્ત એક જ લાઇટ હતી, જન્નુના ખાટલા પરની. લલિતા હજીએ બેઠી હતી. એને હજી સાંભળવું હતું. નંબર 11 ઘસઘસાટ ઉઠતો હતો. કેમ એકદમ ચૂપ થઈ ગયા? કોઈ યાદ આવ્યું? લલિતાબેન, મારે કપાળે હાથ મૂકશો? કેમ તાવ આવ્યો છે? લલિતાએ સત્યના કપાળ પર હાથ મૂક્યો. શરીર તો ટાઢું છે, શું થાય છે? એના અવાજમાં ચિંતા ઉતરી આવી હતી લગી. સત્યનું મૌન જોઈએ પાછી એની બેઠક પર બેસી ગઈ. સત્યે પોતાને હાથ મૂકવાનું કહ્યું. એ હવે એના મનમાં ખેડણ જમીનમાં દાણો નાખ્યા જેવું લાગવા માંડ્યું. એ બેઠી થઈ. પતિએ બનુસ ઓઢ્યું હતું. એના ઉપર નર્સ પાસેથી બીજું માગી લાવી ઓઢાડ્યું. લાઇટ કરીને પતિનું ઊંઘલ્યું મોં નિરખી લીધું. પાછું આછું પાતળું અંધારું સત્ય પર ઓઢાડી નર્સ રૂમમાં સૂવા જતી હતી. જન્નુના ખાટલા પરની લાઇટ પણ બંધ થઈ ગઈ. તિવારીની રામધૂન પણ તૂટીઓ વાળીને સૂઈ ગઈ. નંબર 7 સપનું વલોડતો હશે.
નર્સ રૂમમાંથી કોફીના ઘૂંટડા આવતા પણ ક્યારના બંધ થઈ ગયા. બહાર તમીસનો મહાસાગર ગુગવતો હતો. એમાં લોહીની ઉલટી જેવી શિયાળવાની લાડી હતી. કવિચિત સડક પર જતા આવતા વાહનોનો દિવસ જેવો ભ્રાંત પ્રકાશ હતો. આણંદ સ્ટેશન પર ઉપડી ચૂકેલી છેલ્લી ટ્રેનની વિદાય વખતે વળી વળીને પાછળ જોતા સ્વજન જેવી ગતિ હતી. બળદની ખરીઓ જેવું અંધારું જલ સત્ય પાપણ પર છલકાતું અનુભવી રહ્યું. માં કેવળ 2 વાર પોતાની ખબર જોવા આવી ગઈ. 2 જ વખત ફક્ત, માત્ર પહેલી વખત અને છેલ્લી ના બીજી વખત. મામાને ઘેર પોતાનો અભ્યાસ કરવા મૂક્યો ત્યારે કેટલું રડી હતી. સત્યની નજરમાંથી એક પ્રસંગ ફૂટી આવ્યો. ત્યારે 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હશે. ઓટલા પર બેઠો બેઠો કવિતા ગોખતો હતો. ગામમાં એક ગાંડી હતી. સ્ત્રીઓ એને રોટલો છાશ આપી આપીને દરણા દડાવતી. સત્યને ખીજવવાનો એક પ્રકારનો આનંદ આવતો હતો. કવિતા ગોખવાનું પડતું મેલીને તે વખત ગાડીનો સાલ્લો ખેંચવા ગયેલો. પછી જો થઈ છે. આ ઘરમાંથી પેલા ઘરમાં પકડદોડ શરૂ થઈ હતી. માનો જીવ પણ એ ગાડી પાછળ પંખીની જેમ ઉડતો હતો. મા ના હોત તો તે દિવસે પોતે હેમખેમ ન બચત. સર્વદમનના ભસવાનો અવાજ આવ્યો. સર્વદમનને ટાઢવાતી હશે. આમને આમ ફસ્યા કરશે તો કોક શિયાળવું એને ફેંદી નાખશે. એની ખરી માયા લાગી છે હમણાં. સત્યે બનુસ બહાર મોં કાઢ્યું. પોતાના શરીરની ગરમીમાંથી પગને બહાર કાઢી પોતાના ખાટલા પાસે પડેલા નંબર 11ના સ્ટૂલ પર મૂક્યો. આંખ મીચી ખોલી આંધળુક્યું કરતી કોક મુક્ત કેશા જેવો અંધકાર પોતાના શરીર પર વાંકો વળેલો લાગ્યો. અંધકારને જાણે અજાણે સજીવ માની બેસીને હવે તેને સ્પર્શવાની અભિલાષા સેવી રહી. એણે પોતાની ઘ્રાણેન્દ્રિય નજીક કશોક સંચાર થતો સાંભળ્યો. સત્ય બેઠો થઈ ગયો. વોર્ડની મચ્છરદાનીઓના ફરકાટમાં કોક સંચલન કરતું હતું. અંધકાર એણે આંખને વધારે શ્રમિત કરી. વોર્ડમાં મચ્છરદાનીઓનો અસ્પષ્ટ ફરકાટ એણે દીઠો. અસંખ્ય અનાકારોનો સંચાર એની દૃષ્ટિમાંથી બહાર આવ્યો. પોતે નાનો હતો ત્યારે ગામમાં પાળો વિખરેલો. માં કહેતી હતી પોતાને તો એનું સ્મરણ પણ નથી કે રસ્તા વચ્ચે પોતે કિલ્લો બનાવતો હતો ત્યારે રમણે ચડેલા પાળાની હડફેટે આવતા આવતા માત્ર એક ચીસ પાડે એટલામાં જ બચી ગયેલો. સત્યવાનને લેવા યમ પાળા પર આવ્યા હતા. સારું થયું પોતાની ભેંસને પાડી આવી. ક્યાં બાત હે. નંબર 9 બબડતો હતો. રબારીઓ બબડતા હશે કે આખો દિવસ તે સીમમાં રહેતા હોય છે ને એકલા હોવાથી તે ઘેટા બકરા ગાયો ભેંસોને નામ પાડી પાડીને બોલાવતા હોય છે. નંબર 9ને ઊંઘ જોડે વાત કરવાની આદત એટલે જ પડી હશે. દિવસે જો એના હાથમાં વાતો કરનારું ના સાંભળનારું મળે તો ઢોરના કોટે કહેલું વળગાડી દે. કોઈ વાર એને વાડામાં પેસી જતી પારકી ગાય જેવી ઊંઘ લાગતી. કોઈ વાર એની વઢકણી જેતાની માં જેવી લાગતી. કોઈ વાર તો ઊંઘના લાગણીશીલ મૃદુ ખભા પર માથું ઢાળી દઈ ડસ રડી પણ લેતો અને તે વખતે જેતાની માના સઘળા અપરાધ બુદ્ધ ભગવાનની જેમ એ માફ કરી દેતો. માફી ઉપરાંત વ્યાજ પણ આપવાનું વચન આપી દેતો. આવતી હોળીએ તને 2.5 શેરની ચાંદીના કલ્લા કરાઈશ આલે છો. અને પોતે પાછો એને કહેતો પાછા મને છાંચ્યું તો નહીં કરો ને રડી પડતો. આજે કંઈ જુદું જ હતું. ભાતે ચડ્યો હતો. માના આવવા દે એક રાંટું ડૂલ કરી નાખે ચા પણ એક ફરા આવવા દે. ઘટોર પટોર ગનુડીને ભૂરીપટ કાવલી મારી ગનુડી. સત્યે ઘોટપોટ ઓળી લીધું. આવતીકાલે પોતે વોર્ડમાં ગોબર કાકાની ગનુડીની વાર્તા માંડશે. મજા આવશે. ડૉક્ટરે લખવાની મનાઈ કરી છે. થોડું વળી કહેવાનું ના કહ્યું છે. ટેસ્ટ પડશે. ગોબર કાકાની ગનુડી બપોરે જ માંડીશ. લલિતા તો પેટ પકડીને હસી પડશે. ડૉક્ટર પટેલને નંબર 11 સિરિયસ લાગ્યો. એને કશું થવાનું નથી. ડૉક્ટર કંઈ ઈશ્વર નથી. એ તો કહે મટી ગયું જુઓ ને લલિતાબેન. સત્ય પડખું ફર્યો. નંબર 11 ઘર ઘોરતો હતો. આટલું બધું ઘોરે છે. આટલું અરે તો ઉપરથી વિમાન પસાર થઈ ગયું. હુંય કેવો છું. અત્યારે વિમાન પસાર થયું. ભય તો ખરો જ વળી. વોર ચાલે છે. પાકિસ્તાન સમજતું નથી બિચારું. એના સ્વજનો ભારતમાં જ પોષાય છે. અહેમદનો મસિયાય ભાલેજમાં 4 વર્ષથી છે. થામણામાં સિરાજ ચાચા ક્યાં નથી. કુટુંબ લઈને વસે છે. સિરાજ ચાચાનો જમાઈ પાકિસ્તાન પક્ષે સિપાહી છે અને પુત્ર ભારત પક્ષે કેપ્ટન છે. સાળો બનેવી કોને પ્રથમ ગોળી મારશે. સિરાજ ચાચા કુરાન લઈને ખેતરમાં જતા રહે છે એમ અહેમદ કહેતો હતો. આખો દિવસ કુરાનને ખાટલામાં મૂકીને આકાશનું કુરાન વાંચે છે. બબડે છે એકલા. અહેમદ જેવું કોઈ મળી જાય તો વાતે ચડે છે. જમાઈ મારી પુત્ર વધુને વિધવા જોઈ ઈચ્છે છે.
પુત્ર મારી પુત્રીની વિધવા જોવા ઈચ્છે છે. તમારો હેતુ સ્ત્રીઓને અનાથ કરવાનો હોય તો પછી કરે જાઓ, લડે જાઓ, મર્યા પછીએ લડો, લડ્યા પછીએ લડો, પણ ધીમે ધીમે ન લડો, ઉતાવળ કરો, જેથી વિધવા પુત્રીને માથે હાથ મૂકી આશ્વાસન આપતી વિધવા સાસુને કોઈ બચી ગયેલો રાક્ષસ બદનજર કરતો ન જુએ. અમદાવાદમાં પેલો બાદશાહ શાયર પોતાના એક પત્રમાં લખે છે, મેરા બાપ पाकिस्तान बोलता है और पान चबाता है, उनके 3 लड़के अपने एक भाई के सामने बंदूक चलाते हैं, वो उनसे सहा नहीं जाता. પછી એક શેર લખે છે, પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્ર પણ હતા, કોણે કર્યો પ્રહાર મને કંઈ ખબર નથી. એ પાછો પોતાને કહે છે, દોસ્ત સત્યા મરને દો ઉनको, अपने बादशाह को तो शायरों पर राज्य करना है, तुम्हें मैं अपना बड़ा प्रधान बनाऊंगा. हिंदुस्तान पाकिस्तान जब लड़ के थक जाए तब मैं शायरिस्तान रचूंगा, जिसमें लड़े तो मगर 2 लड़े, एक में मैं और दूसरी मेरी अक्लमंद बीबी. तुझे लड़ना हो तो यार लड़ने वाली ढूंढ लेना, वरना मेरी रची शायरी गानी पड़ेगी. સત્યે પડખું બદલ્યું. પોતાને અનિંદ્રાનો રોગ તો નથી થયો ને? રમેશે પત્રમાં લખ્યું હતું, પણ ખૂબ નિંદ્રા લેજો. રાત્રે જો ઊંઘ ના આવે તો ખુલ્લી બારીમાંના અવકાશને એકટસ તાક્યા કરજો. અવકાશ જોવાથી અવકાશમય બની જવાય છે. શરત માત્ર એટલી કે અવકાશને પોતાના સમગ્રથી જોવાનો હોય છે. સત્યએ પડખું બદલ્યું. પોતાને અનિંદ્રાનો રોગ તો નથી થયો ને? રમેશે પત્રમાં લખ્યું હતું, ખૂબ નિંદ્રા લેજો. રાત્રે જો ઊંઘ ના આવે તો ખુલ્લી બારીમાંના અવકાશને એકટસ તાક્યા કરજો. અવકાશ જોવાથી અવકાશમય બની જવાય છે. શરત માત્ર એટલી કે અવકાશને પોતાને સમગ્રથી જોવાનું હોય છે. ઊંઘ એટલે જ કદાચ અવકાશમાં ભળી જવું, પોતાની ઉપસ્થિતિનો અખયાલ. સત્યને થયું જો એમ જ હોય તો ભલે પોતે આ રીતે યુગ પર્યત જાગ્રત દશામાં રહે. જે સ્થિતિ પોતાની ઉપસ્થિતિને દબાવી દે, લુપ્ત કરી દે, એવી સ્થિતિ જો નિંદ્રા સ્થિતિ હોય તો અખંડ જાગૃતિ સારી. સત્યએ આંખ ખોલી, બળી, કારખાનું બોલી ઉઠ્યું. ટ્રેન કોક શહેરને લઈ આવી, અમદાવાદ આવ્યું તો નહીં હોય? ક્યાં બાત હે. મામી બહુ ચોખ્ખી, ટીબીથી તો 12 ગાંવ ભાગ્યા. મામા કે ઓછા નથી, આજ લગીએ પોતાને સૌને ગાંધીજી જેવા દયાવાન લાગતા હતા. ભાણેજને ભણાવવાથી પુણ્ય પણ મળે અને બહેનની અનાર્થિકતા પોસાય. સમાજ જાણે મામાએ ભાણેજ ભણાવ્યો. સત્ય હસ્યો. ટીબીમાં રાક્ષસત્વ છે, નહીં તો એનાથી બધા ડરે નહીં, મામા કહેતા હતા. સત્યએ મારું કહ્યું માન્યું નહીં. એને બિઝનેસમેન બનાવવો છે મારે, પણ પોતે અપલક્ષણો નીકળ્યો. મામાનું કહ્યું માનવું જોઈએ. સવાર પડ્યું. નંબર 9 રોજની જેમ સત્યની મચ્છરદાની ઊંચે ચડાવવા ગયો. જાગ્યો એવો જ એ સત્યની સેવામાં લાગતો, પણ આજે તો મચ્છરદાની પડી હતી જ ક્યાં? સત્ય 8 વાગવા છતાં ઊંઘે, એથી એને આશ્ચર્ય થયું. ઉઠાડ્યા વગર 6 ઊંઘે ત્યારે કહીને દાંતણ ચાવતો વોર્ડ બહાર નીકળી ગયો. નર્સ રિપોર્ટના પાટિયા ખખડાવીને સવારની ઘોડીઓ દરેકના ઓશિકે મૂકી ગઈ ત્યારે તે ન જાગ્યો. નલીની તાજા ફૂલ વાળમાં ખોસીને માછીડા રે હોડી હલકાર ગાવા માંડી. તિવારી ગરમ ધાબળો ઓળીને દાંતમાં બીડી દબાવતો જન્નોને કેસી રહી દોસ્ત કહી ગયો. નંબર 7નું વલુરવું પાછું આરંભાઈ ગયું. રાતની નર્સ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈ નંબર 7ના પાંજરામાં ચા દૂધના ડબલા મૂકી ગઈ અને નંબર 7ને તાજા ખીલેલા ફૂલ જેવું સ્મિત આપતી ગઈ. નંબર 7ને ખમીસ પહેરવું નથી ગમતું. આખો દિવસ બંડી પહેરી વોર્ડના મુખીની પદવી શોભાવે. પડછંદ શરીર જેવો પડછંદ અવાજે કાઢી શકતો અને નવા દર્દીને પોતાનો રાવણીઓ બનાવી દેતો. નવા દર્દીને હજુરિયા બનાવવાની એની રીત અનોખી હતી. નવા દર્દીનો સગો બની જતો એ. લલિતા આગળ એનું ન ચાલે. લલિતાએ પતિને દાંતણ કરાવી, ગોળીઓ ગળાવી, ભીના ટુવાલથી એના હાથમાં નૂછ્યા. પછી વોળ બહાર ભીના વાળને સૂકવતી ઊભી. એણે જોયું હજી એ સત્ય ઊઘે છે. એકદમ પોતાની દ્રષ્ટિ વાળી લીધી. સત્યને કોઈ સૂતેલો જુએ એ ગમતું નથી ને, પણ પોતે ક્યાં છે એણે પાછું જોઈ લીધું. સત્યને ઊંધા ઊંઘવાની ટેવ છે. રાતનું અજવાળું એમને પસંદ નથી, પણ અત્યારે તો સૂર્યપ્રકાશ છે. એ ઊંધા કેમ ઊંઘતા હશે? ચત્તા સુનારને કોઈ જીવતો મનુષ્ય શું કલ્પતો હશે? એમને અત્યારે બધાએ જોતા હશે. નંદાળી મુઈફ નફ્ફટ ત્યાં ઊભી છે. મોહમ્મદ સાલ્લાનો છેડો દાબીને ખીખિયારી કરે છે. પાછી સવારના પોરમાં આમ સાથળ લગીના ઉઘાડા પગે એને રાંડને ટાઢ શરમેને એવાય પણ એમને સૂતેલા જુએ છે. લલિતા ઝટપટ વોર્ડમાં દોડી ગઈ. ઉઠો કહીને એણે સત્યના શરીર પરથી બનુસ ખેંચી લીધું. નંબર 11ની નબળી આંખો મરદ થઈ ગઈ. સત્ય દાંતણ પાણી કરવા ગયો ત્યારે એણે લલિતાને પાયની કરી નાખી.
સૂર્ય ખાસ્સો ઊંચે ચડી ગયો હતો. દર્શક મિત્રો, પ્રકરણ 3ની વાત અહીં આપણે પૂરી કરીએ છીએ. શૈલેષ પંડ્યા ભીનાશ અને શ્રી ગણેશ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આપણે અશ્રુગર નવલકથાના પ્રકરણ વાંચી રહ્યા છીએ. વાચિકમના માધ્યમથી સ્વર્ગસ્થ કવિ શ્રી રાવજી પટેલની સુંદર નવલકથા હું આપને સંભળાવી રહ્યો છું. પ્રકરણ 4ની વાત આગળના ભાગમાં. જય કવિતા.